નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છે અત્યાર સુધી 12માનો 50% કોર્સ છે એ સંપૂર્ણ ઓનલાઈન પૂરો કરેલ છે. બરાબર. આજે આપણે છે એક નવો પાઠ ભણવાનો છે. આગળના પાઠમાં આપણે મનોવિકૃતિ વિશે જોયું હતું. બરાબર, કે મનોવિકૃતિ એટલે શું, કે જે અસાધારણ વર્તન હોય, બરાબર, કે જે માનસિક રોગના સ્વરૂપમાં જે પ્રગટ થતી હોય, બરાબર, કે મનની એક પ્રકારની જે બીમારી હોય એ મનોવિકૃતિ તરીકે ઓળખવામાં આવતી હતી. આ બધા શબ્દોનો જે છે આપણે વિગતવાર માહિતી મેળવી. તો હવે જે છે, જો આપણે એવું કહી શકાય કે કોઈ પણ શારીરિક રોગ હોય, બરાબર, આ મનોવિકૃતિ છે એક પ્રકારનો માનસિક રોગ તરીકે જ ઓળખવામાં આવે છે. તો જો કોઈ પણ શારીરિક રોગ હોય તો આપણે તબીબી સારવાર લઈએ છીએ. બરાબર, ડોક્ટરો પાસે જઈને એની જે છે પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે આપણે દવાનો ડોઝ લેતા હોઈએ છીએ, અથવા તો પરેજી રાખતા હોઈએ, આપણે સ્વાસ્થ્યને લગતી કાળજી રાખતા હોય. તો આપણે જેટલા આપણું જે છે શારીરિક સ્વાસ્થ્ય જેટલું મહત્વનું છે એટલું જ આપણું માનસિક સ્વાસ્થ્ય પણ મહત્વનું છે. બરાબર, તો માનસિક સ્વાસ્થ્ય જાળવવાના ઉપાયો, આ ઉપરાંત જે છે આપણે માનસિક સ્વાસ્થ્ય સુધારણાના ઉપાયો, આ બધા વિશે માહિતી મેળવી ગયા. બરાબર, પરંતુ જો આવી કોઈ પણ મનોવિકૃતિ થવાની શરૂઆત હોય, બરાબર, તો એને શરૂઆતના તબક્કામાં છે એ દૂર કરવામાં આવે છે અને વ્યક્તિની છે એ સમાયોજનકારક વર્તન કરવા માટે પ્રેરણા આપવામાં આવે છે. જો કોઈ પણ જે છે કોઈ પણ સારવાર વગર સારી કરવી હોય, બરાબર, તો જે છે સલાહ અને મનોપચારનો જે છે ઉપયોગ થાય છે. જેવી રીતે આપણને જે છે એ કોઈ પણ એક્સિડન્ટમાં ફ્રેક્ચર ને એવું થયું હોય તો જે 1 મહિનો સુધી છે એમ જે ફ્રેક્ચરનો ને એવો પાટો બાંધવાથી છે આપણને એમાં રિકવરી આવી જાય છે હાડકામાં. બરાબર, એવી જ રીતે છે જો આપણું વર્તન, કોઈ પણ વ્યક્તિનું વર્તન છે અસાધારણ થતું હોય તો એને પણ રિકવરી આવવા માટે આવું જ એક પ્રકારનું પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં જે છે આપણે ભણીશું આજે 7મા પાઠમાં સલાહ અને મનોપચાર. બરાબર, પાઠ કયો છે? સલાહ અને મનોપચાર. બરાબર, સલાહ અને મનોપચાર એટલે શું? સલાહ શબ્દ છે આપણે જેવી રીતે શારીરિક સ્વાસ્થ્ય સારું કરવા માટે છે જુદી જુદી પદ્ધતિઓ, જુદી જુદી દવાઓનો ઉપયોગ કરતા હોઈએ, બરાબર, એવી જ રીતે છે માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે અથવા તો માનસિક સ્વાસ્થ્ય આપણું વધારે ટકી રહે, આપણે સારું તંદુરસ્ત જે છે જીવન જીવી શકીએ, બરાબર, ખુશીથી, આનંદથી અને સુખમય રીતે. તો એના માટે જે છે આપણા માટે માનસિક સ્વાસ્થ્ય ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જો આપણું તન તંદુરસ્ત હોય, બરાબર, તો જે છે આપણું મન તંદુરસ્ત રહે. એવી જ રીતે મન તંદુરસ્ત હોય તો આપણે જે છે કોઈ પણ કાર્યમાં છે સરળતાથી સફળતા મેળવી શકીએ. પરંતુ જો આપણા મન ઉપર આપણો કોઈ પણ પ્રકારનો કાબુ ન હોય તો આપણે આપણા ધ્યેય સુધી પહોંચી શકતા નથી. એટલા માટે જે છે આ સલાહ અને મનોપચાર, બરાબર, સલાહ શબ્દ છે આપણે જીવનમાં વારંવાર સાંભળેલો હશે કે આપણે કોઈ વડીલો દ્વારા, કોઈ પણ મોટા વ્યક્તિઓ દ્વારા, મહાન વ્યક્તિઓ દ્વારા જે છે સલાહ આપવામાં આવે. બરાબર, એક પ્રકારનો ટ્રેન્ડ છે સલાહ આપવી, પરંતુ એ સામાન્ય સલાહ છે. જે તે લોકો પોતાના મંતવ્ય અનુસાર, પોતાના મનોવલણ અનુસાર જે છે આપણને સલાહ આપતા હોય. પરંતુ સલાહનું મનોવૈજ્ઞાનિક સ્વરૂપ શું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર, મનોપચાર એટલે શું? મનનો ઉપચાર એવું કહી શકાય. પરંતુ જુદી જુદી વિકૃતિઓ હોય, બરાબર, આપણું વર્તન કંઈક અસાધારણ થયું હોય એને મટાડવા માટે અથવા તો દૂર કરવા માટે, વ્યક્તિને સમાજમાં પુનઃસ્થાપિત કરવા માટે, જે વ્યક્તિનું વર્તન અસાધારણ થઈ ગયું એને છે એ શું કરવામાં આવે? સમાજ દ્વારા તરછોડવામાં આવે, કંઈક ને કંઈક છે ભેદભાવ ઉત્પન્ન કરવામાં આવે. પરંતુ આવા વ્યક્તિને ફરી વખત સમાજમાં સ્થાપિત કરવા, પુનઃસ્થાપિત કરવા અને એની કારકિર્દી અને જીવન જરૂરિયાતની વસ્તુઓ અથવા તો એની જીવનશૈલી છે નોર્મલ બની શકે એ માટેના પ્રયાસો જે છે મનોપચારમાં અને સલાહમાં કરવામાં આવે છે. તો આપણે એની જે છે વિગતે માહિતી મેળવીશું. બરાબર, તો આપણે છે આજે આ 7મો પાઠ શરૂ કરીશું ને એમાં જે છે સલાહનો અર્થ, સમજૂતી, અને સમજૂતી વિશે માહિતી મેળવીશું. બરાબર, તો આપણે જોઈએ કે આજે છે પાઠ્યપુસ્તક પ્રમાણે સલાહ શું છે. બરાબર, સલાહની મનોવૈજ્ઞાનિક સ્વરૂપ શું છે. આમ તો આપણને જે છે એ ઘણી વખત આપણને સમાજમાંથી છે આ પ્રકારની સલાહો પ્રાપ્ત થતી હોય છે. દાખલા તરીકે 12મું ધોરણ હોય તો બોર્ડ વારે વારે બધા કહેતા હોય કે તમારે હવે રીડિંગ કરવું જોઈએ. આ એક પ્રકારની સલાહ છે, કેમ કે આપણી કારકિર્દી માટે ફાયદાકારક બાબત છે. બરાબર, એટલે વડીલો જે છે આ બાબત ઉપર ફોકસ કરતા હોય છે. પરંતુ હવે આપણે સલાહ વિશે જોઈએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી. તો આપણા સમાજમાં સલાહનો ખ્યાલ જૂનો અને જાણીતો છે.
પ્રાચીન સમયથી લોકો પોતાને મૂંઝવતી સમસ્યાઓ અને મહત્વના નિર્ણયોમાં વડીલો કે શાળા માણસોની સલાહ લેતા આવ્યા છે. પ્રાચીન સમયથી તે જે છે આ સલાહનો ખ્યાલ જાણીતો છે. કોઈ પણ વ્યક્તિ હોય એને કઈ પણ પ્રકારની મૂંઝવણ હોય, બરાબર, તો એ અનુભવી વ્યક્તિ, શાળા માણસો એટલે ડાયા, બરાબર, જે અનુભવી વ્યક્તિ હોય એને છે જીવનનો અનુભવ હોય અને એમાંથી એને કંઈક પ્રાપ્ત કર્યું હોય, બરાબર, એવા લોકો પાસેથી છે આપણે કંઈક મૂંઝવણના સમયે સલાહ લેતા હોય કે આ બાબતમાં આપણે શું કરવું જ્યારે આપણી સંઘર્ષની પરિસ્થિતિ ઉત્પન્ન થાય, બરાબર. સંઘર્ષ વિશે આપણે ભણી ગયા કે કોઈ પણ વિકલ્પો હોય, બરાબર, પસંદ કરવામાં જે મનની મનોસ્થિતિ ઉત્પન્ન થતી હોય ત્યારે જે છે એ આવી સંઘર્ષની પરિસ્થિતિમાં છે એ સલાહ આપણે લેવી આપણા માટે અનિવાર્ય બની જાય. તો આપણે કોઈ પણ વડીલો પાસેથી અથવા તો શાળા માણસો પાસેથી, બરાબર, સલાહ લેતા હોઈએ છીએ. આવી સલાહમાં સમસ્યા ઉકેલ પર વધુ ધ્યાન અપાતું. આવી સલાહમાં શું થતું કે સમસ્યા, કોઈ પણ સમસ્યા હોય, મૂંઝવણ ઉત્પન્ન થઈ, એના ઉકેલ ઉપર જ તે વધારે પડતું ધ્યાન અપાતું. સલાહના પરંપરાગત ખ્યાલમાં આ સદીમાં ઘણું જ પરિવર્તન આવ્યું છે. હવે સલાહે ઔપચારિક અને વ્યવસ્થિત સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે જે છે એ સલાહ કેવી હતી? અનૌપચારિક સલાહ હતી. કોઈ પણ વ્યક્તિ છે આપણી સાથે લાગણીથી બંધાય, વડીલો હોય કે કોઈ પણ શાળા માણસો હોય, બરાબર, લાગણીથી બંધાય એને સલાહ આપતા હતા. પરંતુ હવે જે છે આ સદીમાં એટલે કે 21મી સદીમાં જેમ જેમ યુગ પરિવર્તન થતો ગયો, વિજ્ઞાન ટેકનોલોજીનો ઉપયોગ થતો ગયો, એમ લોકોની જીવનશૈલીમાં પરિવર્તન આવી ગયું. અને જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું એટલે ઘણી વખત છે એને ડગલે ને પગલે મનોભારનો સામનો કરવો પડ્યો છે, બરાબર. એટલે આવા મનોભારને ઓછો કરવા, હળવો કરવા માટે સલાહે જે છે એ ઔપચારિક સ્વરૂપ પકડી લીધું છે, બરાબર, કે વ્યવસ્થિત મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એના જે સિદ્ધાંતો હોય એનો ઉપયોગ કરીને સલાહ આપવામાં આવે છે. અને આ સલાહ જે છે એ વ્યક્તિને લાંબા ગાળા સુધી છે ઉપયોગી થાય એવી હોય છે અને વ્યવસ્થિત સ્વરૂપ ધારણ કર્યું છે. પ્રાચીન સમયમાં માનસિક રોગ વિશે પણ ભૂલ ભરેલા ખ્યાલો જોવા મળતા હતા. પ્રાચીન સમયમાં છે માનસિક રોગ વિશે ભૂલ ભરેલા ખ્યાલો જોવા મળતા હતા અને મોટા ભાગે છે એમાં કે અંધશ્રદ્ધા અને એવી બાબતો પર વધારે ફોકસ કરવામાં આવતું હતું. દાખલા તરીકે વળગાડ છે, આવી બધી બાબતો પર જે છે એ માનસિક રોગને સાંકળી દેવામાં આવતો હતો અને એની એટલી ખરાબ પરિસ્થિતિ હતી ઉપચારની પણ, બરાબર, એટલી હદ સુધી કે વ્યક્તિને મારવામાં આવતા, એના મગજમાં પણ જે છે એ ભારે વસ્તુથી પ્રહાર કરવામાં આવતા અને એ જે છે પોતે ભૂત પ્રેતને ભગાડે એવા બધા દ્રષ્ટિકોણથી જે છે માનસિક સ્વાસ્થ્યને લેવામાં આવતું હતું, બરાબર, માનસિક રોગોને લેવામાં આવતા હતા. આથી માનસિક રોગની સારવાર માટે પણ લોકો તબીબી સારવારના સ્થાને ધાર્મિક લોકોની સલાહ લેતા અથવા જ્યોતિષ કે ભુવા વગેરેનો સંપર્ક કરતા હતા. માનસિક રોગ વિશે જે છે એ ખ્યાલો કેવા હતા? એકદમ જે છે ભૂલ ભરેલા હતા, બરાબર. એટલે લોકો જે છે શું કે લોકોમાં એટલી અવેરનેસ જ નહોતી, કેમ કે આપણને જે છે એ કોઈ પણ તબીબી પ્રોબ્લેમ થયો હોય, બરાબર, શારીરિક પ્રોબ્લેમ થયો હોય તો આપણે જે છે ડોક્ટર પાસે જઈએ, જે તેના નિષ્ણાત પાસે. દાખલા તરીકે હાર્ટનો પ્રોબ્લેમ હોય, બરાબર, બીપી હાઈ લો થતું હોય તો આપણે જે છે કોઈ પણ હાર્ટ સર્જન હોય એની પાસે જઈ કે આપણી કોઈ પણ નળી જે છે એમાં બ્લોકેજ ઊભું નથી થયું ને, બરાબર, આવી જે છે એના ચોક્કસ રિપોર્ટ નીકળતા હતા. એટલે અરજી નીકળે છે, બરાબર, અને એના આધારે જે સારવાર થતી હતી, નિદાન થતું હતું. પરંતુ માનસિક રોગ વિશે જે છે એકદમ ભૂલ ભરેલા ખ્યાલો જોવા મળતા હતા, બરાબર. અને આવા જે લોકો માનસિક રોગનો ભોગ બન્યા હોય એને જે છે એ તરછોડવામાં આવતા હતા સમાજ દ્વારા. અને જ્યારે એની સારવારમાં જે છે અંધશ્રદ્ધાને સામેલ કરવી, જ્યોતિષી પાસે જવું અથવા તો ભુવા પાસે, બરાબર, એનો વધારે ધાર્મિક બાબતોનો વધારે જે છે ધાર્મિક બાબતોમાં પણ જે છે અંધશ્રદ્ધાનો વધારે જે ખ્યાલ પ્રસિદ્ધ હતો, બરાબર. કે દાખલા તરીકે જે છે કોઈ પણ માતાજી દ્વારા અથવા તો જે તે કોઈ પણ ઈષ્ટદેવ હોય, બરાબર, એના જે ભુવા હોય એના દ્વારા જે છે આવા ભૂતો ભગાડવાના જે છે એ કિમિયાઓ થતા હોય છે. સમાજમાં અવારનવાર આપણી સમક્ષ કંઈક ને કંઈક એવું આવતું હોય છે, બરાબર. હજી પણ એટલી બધી જાગૃતિ આવી નથી. જો કે હવેના સમયમાં લોકોની માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ વધતી જાય છે, બરાબર. ધીમે ધીમે જે છે એ માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ વધતી જાય છે માનવતાના નાતે. અને લોકો જે છે એ જેમ જેમ શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે અવેર થયા છે એમ માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃતિ વધે છે. આથી સલાહ અને માનસિક રોગોના ઉપચાર માટે મનોવૈજ્ઞાનિક જ્ઞાન ધરાવતા અને તાલીમ પામેલા વ્યવસાયી માણસોની મદદ લેવામાં આવે છે. આ જેમ જેમ છે એ માનસિક સ્વાસ્થ્ય વિશે જે છે અવેરનેસ વધતી ગઈ એટલે આવા લોકોની માંગ ઊભી થઈ કે જે લોકો છે એ ઔપચારિક આવું સલાહ આપી શકે અથવા તો આમાંથી જે છે લોકોને બહાર કાઢી શકે, બરાબર. એટલા માટે છે એ વ્યવસાયી તાલીમ પામેલા
અને મનોવૈજ્ઞાનિક જે જ્ઞાન ધરાવતા હોય, બરાબર, એવા લોકોનો જે છે ઈ ઉપયોગ વધ્યો છે. એટલે કે વ્યવસાયિક લોકોની મદદ લેવામાં આવે છે. આવા લોકો છે ઈ ચોક્કસ તાલીમ પામેલા હોય છે, બરાબર, એના જે છે ઈ કોર્સ આવે છે, એવા ચોક્કસ કોર્સ કરેલા હોય છે અને પોતે જે છે વ્યવસાયિક અનુભવ વાળા હોય છે. તાલીમ પામેલા તો હોય જ, સાથે સાથે છે ઈ લોકો જ્યારે અભ્યાસ કરતા હોય છે ત્યારે ઇન્ટર્નશિપ કરી અને આવી જે છે તાલીમ લીધેલી હોય છે કે જેનાથી ઈ પોતે માનસિક રોગોથી અવેરનેસ હોય, એની સારવાર નિદાનથી અવેરનેસ હોય, બરાબર. તો એમાં એવા કયા લોકોનો સમાવેશ થાય કે જે માનસિક રોગો મટાડવામાં અથવા તો આપણું માનસિક સ્વાસ્થ્ય સુધારણામાં ભાગ ભજવી શકે. તો એક તો જે છે સામાજિક કાર્યકર, બરાબર, આ ઉપરાંત જે છે મનોચિકિત્સક, સાયકોલોજિસ્ટ, બરાબર, આ ઉપરાંત જે છે કાઉન્સેલર એટલે કે સલાહકાર, આ બધા જ લોકો હોય, બરાબર. એનો બધાયનો ફાળો જે છે સમાજમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ મેળવવી અથવા તો આપણું જે છે માનસિક સ્વાસ્થ્ય સારી રીતે ટકી રહે એ માટેના પ્રયત્નો કરવા માટે સમાજમાં છે જાગૃતિ ફેલાવવાનો ફાળો રહેલો હોય છે. આ પ્રકરણમાં આપણે સલાહ અને મનોપચારનો અર્થ અને તેમની વચ્ચેના તફાવત, આ પ્રકરણમાં આપણે શું જોવાનું છે, સલાહ શું છે અને મનોપચાર શું છે, આ બંને વચ્ચે છે તાત્વિક ભેદ રહેલો છે, બરાબર. અને બંનેનો જે છે ઈ ભેદ સમજવાનો છે. પહેલા અર્થ સમજી અને ભેદ સમજવાનો છે. આ ઉપરાંત જે છે સલાહના સોપાનો, બરાબર, કે કોઈ પણ સલાહ હોય તો હવે વ્યવસાયિક ઔપચારિક થઈ ગઈ છે, બરાબર, તો એ કેવી રીતે સલાહ આપવામાં આવે અથવા તો એમાં કઈ પ્રક્રિયાઓ કરવામાં આવે તો જેનાથી જે છે આપણું માનસિક સ્વાસ્થ્ય સુધરે, એવા જે છે સોપાનો હોય છે, એની ચોક્કસ પદ્ધતિ હોય છે. આપણે 11મા ધોરણમાં ભણી ગઈ કે મનોવિજ્ઞાનને જે છે વિજ્ઞાન બનવું હોય કોઈ પણ વિષયને તો એની ચોક્કસ પદ્ધતિ હોવી જોઈએ, બરાબર. તો એવી જે છે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ અહીંયા કરવામાં આવશે સલાહના સોપાનોમાં. સલાહની આચાર સંહિતા, બરાબર, કે કોઈ પણ વ્યવસાય હોય છે એની ચોક્કસ આચાર સંહિતા હોય છે. એટલે કે આપણે પણ સમાજમાં જીવતા હોઈએ છીએ તો સમાજના નૈતિક નિયમો હોય છે, ધારાધોરણો હોય છે. એવી જ રીતે આપણે કોઈ પણ વ્યવસાય કરતા હોય તો એના પણ એક જે છે એક પ્રકારના નિયમો હોય છે. એ નિયમોમાં આપણે પ્રામાણિકતાથી રહીને કામ કરવાનું હોય છે. એવી જ રીતે સલાહમાં પણ જો સલાહની વ્યવસાયિક સ્વરૂપ આપવા માટે એની ચોક્કસ આચાર સંહિતા છે, એટલે કે એના નીતિ નિયમો છે ચોક્કસ નૈતિક, બરાબર. એ જ પ્રમાણે સલાહનું કાર્ય કરવામાં આવે છે. મનોપચારની પ્રક્રિયા, બરાબર, તો સલાહની પ્રક્રિયા થાય છે એવી રીતે મનોપચારની પણ પ્રક્રિયા થાય છે. તો એ કેવી છે પ્રક્રિયા? આ ઉપરાંત તેના અભિગમો, બરાબર, મનોપચાર અંગેના અભિગમો મનોપચાર કરવામાં એટલે કે આ વિકૃતિઓનો ઉપચાર કરવામાં જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ પણ ફાળો આપેલો છે અને પોતાના દરેક અલગ અલગ સારવાર જે છે એ ઊભી કરેલી છે, બરાબર. અને દરેકની જે છે વિકૃતિ પ્રમાણે સારવાર પણ અલગ અલગ જોવા મળે છે. એ અલગ અલગ અભિગમથી જે છે સારવાર આપે છે. એટલા માટે આપણે એ બધાની વિગતે માહિતી મેળવીશું. તો હવે આપણે જોઈએ સલાહનો અર્થ. સલાહ શું છે, બરાબર, એનો અર્થ જોઈએ તો શું? સલાહ માટે અંગ્રેજીમાં કાઉન્સેલિંગ શબ્દ વપરાય છે, બરાબર. સલાહ માટે છે ઈ અંગ્રેજીમાં કેવો શબ્દ વપરાય છે? કાઉન્સેલિંગ. સલાહ માટે જે છે એ અંગ્રેજીમાં કાઉન્સેલિંગ શબ્દ વપરાય છે, બરાબર. સલાહ શબ્દ વિવિધ અર્થમાં અનેક રીતે વપરાય છે. જેમ કે સલાહ એક પ્રક્રિયા છે, સલાહ એક વ્યવસાય છે અથવા વિશિષ્ટતા છે વગેરે. સલાહના વિકસેલા ખ્યાલના સંદર્ભમાં સલાહની વ્યાખ્યાઓ આપી શકાય. સલાહ માટે જે છે એ અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય? કાઉન્સેલિંગ શબ્દ વપરાય. અને જે સલાહ આપનાર વ્યક્તિ હોય એને શું કહેવામાં આવે? સલાહકાર કહેવામાં આવે છે. અને અંગ્રેજીમાં એને કાઉન્સેલર કહેવામાં આવે છે, એટલે કે સલાહ આપનાર વ્યક્તિ, બરાબર. એટલે આ જે છે એ સલાહને અંગ્રેજીમાં સલાહ કાઉન્સેલિંગ તરીકે વપરાય છે અને એમાં માટે જે છે જુદા જુદા અર્થો પણ થાય છે. જેમ કે સલાહ એક પ્રક્રિયા છે, બરાબર, જેનો જે છે શરૂઆતથી અંત હોય છે, બરાબર. અને ધીમે ધીમે જે છે એ આખી સોપાનો પ્રમાણે એક પ્રક્રિયા ચાલે છે. આપણે જેમ સોપાનો આવશે એમ પ્રક્રિયા વિશે ભણતા જઈશું. એટલે સલાહ એક પ્રક્રિયા છે અથવા તો વિશિષ્ટતા છે, બરાબર. સલાહ જે છે એ એક વિશિષ્ટતા છે. કેમ એ વિશિષ્ટતા કહેવામાં આવી છે? કેમ કે આપણે જે વડીલો પાસેથી ઔપચારિક અનૌપચારિક સલાહ લેતા હતા, બરાબર, જે
માં લાગણી સંકળાયેલી હતી. એના બદલે જે છે આ વ્યવસાયિક સલાહ છે એ આપણા ભવિષ્ય માટે ઉપયોગી છે, લોકોને ફરી વખત સમાજમાં પુનઃસ્થાપિત કરે છે, એમાં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સામેલ છે. એટલા માટે જે છે સલાહમાં એક વિશિષ્ટતા રહેલી છે, જેનાથી લોકોને પોતાના સ્વાસ્થ્ય વિશે અવેરનેસ આવે અને માનસિક સ્વાસ્થ્યને સુધારણા માટેના પ્રયત્નો જે છે લોકો પોતે કરે અને સમાજમાં જે છે પોતે પોતાનું આગવું સ્થાન બનાવે. એવું પણ જો સલાહ છે મોટા ભાગે ક્યારેય એવું નથી કે માનસિક રોગ થાય પછી જ આપવામાં આવે. સલાહનો ઉપયોગ જે છે આપણે માનસિક સ્વાસ્થ્ય સુધારણા અથવા તો માનસિક સ્વાસ્થ્યને વધારે સારું બનાવવા માટે પણ કરવામાં આવે છે, અથવા તો કોઈ પણ મૂંઝવણની પરિસ્થિતિમાં પણ સલાહ લેવામાં આવે છે. દાખલા તરીકે છે 12મા ધોરણની બોર્ડની પરીક્ષા હોય તો આપણે જે છે એ સંપૂર્ણ તૈયારી કરી હોય અને આપણને જે છે આત્મવિશ્વાસમાં થોડો ઘટાડો જોવા મળે તો પણ જે છે આવા અવેરનેસ ક્લાસીસ અથવા તો ઓનલાઈન ક્લાસીસ પણ શરૂ થતા હોય છે આવા બોર્ડની એક્ઝામના સમયગાળામાં, બરાબર. આ ઉપરાંત જે છે એ કોઈ પણ વ્યક્તિનું વર્તન જે છે એ સમાજથી કંઈક વિપરીત થાય, બરાબર, અથવા તો કંઈ પણ પ્રોબ્લેમ વાળું થાય ત્યારે પણ જે છે સલાહનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે સલાહ જે છે એક વિશિષ્ટ પ્રક્રિયા એવું કહી શકાય છે. સલાહના વિકસેલા ખ્યાલ, બરાબર, સલાહનો ખ્યાલ જે છે એકદમ વિકસેલો છે અને અત્યારે પણ જે છે એ લોકો આવા સલાહનો ઉપયોગ કરી રહ્યા છે. એના આધારે સલાહની વ્યાખ્યા આપી શકાય. તો સલાહની વ્યાખ્યા જે છે કાર્લ આર રોજર્સ નામના મનોવૈજ્ઞાનિકે આપેલી છે. વ્યાખ્યા જોઈએ આપણે તો સલાહ એ વ્યક્તિના મનોવલણ, સલાહ એ વ્યક્તિના મનોવલણ અને વર્તન પરિવર્તન કરવા વર્તન પરિવર્તન કરવામાં તેને સહાયરૂપ થવાના હેતુથી તેની સાથેના સંપર્કોની શ્રેણી છે. કોણે આપેલી છે વ્યાખ્યા? કાર્લ આર રોજર્સ. કાર્લ આર રોજર્સે આપેલી વ્યાખ્યા છે તો આપણે જોઈએ કે સલાહ એ શું છે? સલાહ એ વ્યક્તિના મનોવલણો અને વર્તન પરિવર્તન કરવામાં તેને સહાયરૂપ થવાના હેતુથી તેની સાથેના સંપર્કોની શ્રેણી છે. સલાહ એ શું છે કે વ્યક્તિના જે મનોવલણો હોય છે, બરાબર, કે સમાજ વિશેનો એનો જે ખ્યાલ હોય છે, પરિસ્થિતિ વિશેનો એનો જે ખ્યાલ હોય છે, બરાબર, એમાં કંઈક ને કંઈક જે છે નકારાત્મકતા સામેલ થઈ જાય છે. એટલે વ્યક્તિનું વર્તન કેવું થાય છે? કુસમાયોજિત વર્તન ઉત્પન્ન થાય છે, બરાબર, અને એમાંથી તેને મૂંઝવણ ઉત્પન્ન થાય છે અને એને એટલે શું કરવામાં આવે છે? એના મનોવલણમાં પરિવર્તન કરવામાં, બરાબર, અને મનોવલણ અને વર્તનમાં જો એના મનોવલણમાં પરિવર્તન થાય તો એને જે છે પ્રત્યક્ષીકરણનો દૃષ્ટિકોણ જે છે આપમેળે બદલાઈ જાય છે. એટલે ઓટોમેટિક જે છે એની વર્તનની જે ટેવો હોય છે એ સુધરી જાય છે. એટલે વર્તન પરિવર્તન કરવાના તેને સહાયરૂપ થવાના, બરાબર, વ્યક્તિને જે છે એ કોઈ પણ ક્ષેત્રમાં મૂંઝવણ હોય છે, બરાબર, તો એ મૂંઝવણ દૂર થાય એટલે આપણે શું કરવાનું? સલાહકાર તરીકે એને સહાયરૂપ થવાના હેતુથી, બરાબર, એની સાથેના સંપર્કોની શ્રેણી છે. એટલે કે એક વખતના સંપર્કો નહીં પરંતુ સતત જે છે આવા સંપર્કો ચાલુ રહે છે. એટલે સંપર્કોની શ્રેણી છે. જોઈએ કોઈ પણ વ્યક્તિને મૂંઝવણ હોય તો એની સાથે સંપર્ક રાખવામાં આવે, પણ કેવા હેતુથી? સહાયરૂપ થવાના હેતુથી સંપર્ક રાખવામાં આવે છે, બરાબર. આ કાર્લ આર રોજર્સે આપેલી વ્યાખ્યા છે, બરાબર, કે શું છે? સલાહ એ શું છે? વ્યક્તિના મનોવલણ અને વર્તનમાં પરિવર્તન કરવાનું, બરાબર, કે એને જે દ્રષ્ટિકોણ હોય મૂંઝવણનો, બરાબર, એ દ્રષ્ટિકોણ આપણે શું કરવાનો? દૂર કરવાનો અને એમાં જે છે સહાયરૂપ થવાના હેતુથી તેની સાથેના જે સંપર્કોની શ્રેણી હોય, એક વખતના સંપર્ક નહીં પરંતુ વારંવાર જે છે એની સિટિંગ નક્કી કરેલી હોય, બરાબર, સલાહ પ્રક્રિયામાં
આવશે આખી બાબત. કોઈ પણ અઠવાડિયે અથવા તો એની સમસ્યા પર આધારે અઠવાડિયે અથવા 15 દિવસે જે છે એક સિટિંગ લેવામાં આવે છે. એવી રીતે છે સંપર્કોની શ્રેણી છે, રોજર્સે આપેલી વ્યાખ્યા છે. પછી નેક્સ્ટ જોઈએ તો સલાહ એ વ્યવસાયિક તાલીમ પામેલા નિપુણ સલાહકાર અને વ્યક્તિગત બાબતમાં સહાય જંગતી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે. પિયેટ્રો ફેસા, હોફમેન અને સ્પેટલેટ આપેલી વ્યાખ્યા છે. સલાહ શું છે કે વ્યવસાયિક તાલીમ પામેલા, બરાબર, કે કોઈ પણ વ્યક્તિ જે છે એ મનોવિજ્ઞાનનું જ્ઞાન લઈ અને આ કાઉન્સેલિંગના ક્ષેત્રમાં જે છે એ વ્યવસાયિક તાલીમ પામેલા વ્યક્તિ, નિપુણ વ્યક્તિ હોય, બરાબર. નિપુણ સલાહકાર, એને નિપુણ વ્યક્તિ હોય એને સલાહકાર તરીકે ઓળખવામાં આવે છે. અને જે વ્યક્તિગત બાબતમાં, પોતાની જે પર્સનલ બાબતમાં જે સલાહ ઈચ્છના સહાય જંગતી વ્યક્તિ હોય એના વચ્ચેનો જે છે એ સંપર્કો છે, બરાબર, કે બંને વચ્ચેનો જે છે એ સંબંધ છે એને શું કહેવામાં આવે? સલાહ કહેવામાં આવે. તો એક તો જે છે સલાહકાર, પ્લસ સહાય જંગતી વ્યક્તિ. બરાબર, આ બંને વચ્ચેનો સંબંધ છે એને શું કહેવામાં આવે છે? સલાહ તરીકે ઓળખવામાં આવે છે. એક કે જે વ્યવસાયિક તાલીમ પામેલા જે નિષ્ણાત વ્યક્તિ હોય, સલાહકાર હોય, બરાબર, સલાહકાર અને જે વ્યક્તિગત બાબતમાં સહાય જંગતી વ્યક્તિ હોય એમની બંને વચ્ચેનો જે સંબંધ હોય એને શું કહેવામાં આવે? સલાહ કહેવામાં આવે. આ સંબંધને તે સલાહ સંબંધ કહેવામાં આવે છે. પિયેટ્રો ફેસા, હોફમેન અને જે છે સ્પેટલેટ આપેલી વ્યાખ્યા છે. જો સલાહમાં જે છે બે કે બેથી વધુ વ્યક્તિ પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે. સલાહમાં શું થાય? આખી પ્રક્રિયા છે તો બે અથવા બેથી વધુ વ્યક્તિ, બે એટલે કોણ? એક તો આ સલાહકાર અને એક આ સહાય જંગતી વ્યક્તિ, બે, બરાબર. તો આમાં જે છે એ ઘણી વખત શું હોય? આખું ગ્રુપ હોય, જૂથ સલાહ કહેવામાં આવે, બરાબર. સલાહકાર તો એક હોય જ છે, વ્યવસાયિક તાલીમ પામેલા નિપુણ વ્યક્તિ, પરંતુ ક્યારેક ક્યારેક જે છે અહીંયા સહાય જંગતી વ્યક્તિ હોય તો એનું ક્યારેક ગ્રુપ હોય. દાખલા તરીકે 10મા ધોરણના બોર્ડમાં જે છે એક્ઝામ આપતા વિદ્યાર્થીનો આખો વર્ગ, બરાબર, બધાની એક જ સમસ્યા છે કે બોર્ડની પરીક્ષાને કેવી રીતે હેન્ડલ કરવી અથવા તો એમાં કેવી રીતે સારા માર્ક્સ લાવવા. તો સલાહકાર જે છે એને શૈક્ષણિક સલાહ આપશે, બરાબર. એટલે આમાં જે છે ક્યારેક બે અથવા બેથી વધુ વ્યક્તિ, બરાબર. સલાહ માટેનું એક શરત શું છે કે સલાહમાં જે છે બે વ્યક્તિ તો હોવા જરૂરી છે, પરંતુ બેથી વધુ વ્યક્તિ હોવા જોઈએ અને સામેની વ્યક્તિને શું હોવી જોઈએ? સમસ્યા હોવી જોઈએ, બરાબર. બે કે બેથી વધુ વ્યક્તિ પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે, બરાબર, કે આ સલાહ જે છે કેવી હોય છે? હવે જે છે સલાહ એ પ્રત્યક્ષ સ્વરૂપ એટલે સામસામે જે છે એ સંપર્કમાં આવે છે. પ્રત્યક્ષ સંપર્કની શ્રેણી છે. પણ હવે જે છે સલાહ એક આધુનિક યુગ પકડી લીધો છે, બરાબર. તો એમાં હવે શું થાય છે કે ઓનલાઈન સલાહ પણ આપવામાં આવે છે. એટલે કે વિડીયો કોલ દ્વારા જે છે સલાહકાર પોતે પોતાના કાઉન્સેલર પોતે જે છે પોતાના અસીલને હેન્ડલ કરતા હોય એવું જોવા મળે છે, બરાબર. કેમ કે કોરોના આવતા આખી દુનિયા કેવી થઈ ગઈ છે? ઓનલાઈન, બરાબર. એટલે જે છે સલાહ પ્રક્રિયા પણ આવી રીતે કરવામાં આવે છે. અને હવે જે છે માનસિક સ્વાસ્થ્યને લગતા જે સમસ્યા છે એ અત્યારે હાલ વધી રહી છે, બરાબર. એટલે જે છે સલાહ એ એક આગવું સ્વરૂપ પણ પકડ્યું છે એવું કહી શકાય છે. પરંતુ આ પ્રાથમિક માહિતી માટે આપણે જોઈએ કે બે અથવા બેથી વધુ વ્યક્તિ વચ્ચેનો જે છે પ્રત્યક્ષ સંપર્કોની શ્રેણી છે. તેમની વચ્ચે આંતરક્રિયા થાય છે. આ બંને વ્યક્તિઓ જે છે એ પરસ્પર સંપર્કમાં આવે છે, બરાબર. પ્રત્યક્ષ જે છે એ સંપર્કમાં આવે છે એટલે એમના વચ્ચે શું થાય? આંતરક્રિયા થાય છે. સલાહકાર પોતે આ જે છે સહાય જંગતી વ્યક્તિ હોય, અસીલ હોય છે, બરાબર. એ પોતે પોતાની સમસ્યા સલાહકાર સમક્ષ રજૂ કરે છે અને સલાહકાર જે છે એની સમસ્યામાંથી બહાર નીકળવા માટેના વિવિધ દ્રષ્ટિકોણ આપે છે. એમાંથી જો જે અસીલ હોય છે એને જે પોતાને પસંદ હોય છે એ માર્ગે જઈને એ પોતાની સમસ્યાનું સમાધાન મેળવે છે. આવી જે છે એક પ્રક્રિયા થાય છે અને વિશિષ્ટ પ્રકારનો સંબંધ સ્થપાય છે, બરાબર. અને આ બંને વચ્ચે જે છે એક વિશિષ્ટ પ્રકારનો અનૌપચારિક સંબંધ પણ એમાં સ્થપાય છે, બરાબર. પરંતુ એની જે છે નૈતિક આચાર સંહિતાને ધ્યાનમાં રાખવામાં આવે છે. આ સંબંધ અજોડ, અર્થપૂર્ણ અને લાગણીસભર બની રહે છે. આ સંબંધ કેવો બની રહે? અજોડ બની રહે, બરાબર. કે એક વખત જે છે તમારે સમસ્યા ઉત્પન્ન થઈ એટલે તમે સલાહ લેવા ગયા પછી સલાહકાર સાથે તમારો કોઈ કોન્ટેક્ટ જ ન હોય એવું ન હોય, પરંતુ કેવો હોય? અજોડ હોય, બરાબર. અને અર્થપૂર્ણ હોય કે તમે અહીંયા જાઓ એટલે ત્યાં ખાલી બેસી અને આવતા રહ્યો એવું નહીં. તમે એક સિટિંગમાં જાઓ સલાહ લેવા માટે એટલે એમાંથી તમને છે જીવન જીવવા માટેની એક પ્રેરણા ઉત્પન્ન થાય, ઉત્સાહ ઉત્પન્ન થાય, બરાબર.
અર્થપૂર્ણ હોય છે, એમાં કંઈક ને કંઈક તાર્કિકતા રહેલી હોય છે અને લાગણી સભર બની રહે છે, બરાબર. બંને વ્યક્તિઓ જે છે એકબીજા સાથે લાગણીથી જોડાય છે. મોટાભાગની વ્યાખ્યાઓ નિર્દેશ કરે છે કે સલાહની અસર સલાહથીના વર્તન પરિવર્તન કે સુધારા રૂપે હોય છે. મોટાભાગની વ્યાખ્યાઓ જે છે જુદા જુદા મનોવૈજ્ઞાનિકે આપેલી હોય એનો નિર્દેશ એક જ બાજુ છે કે વર્તનમાં પરિવર્તન તરફની પ્રક્રિયા હોય છે, બરાબર. સલાહનું જે છે સલાહની સંબંધની અસર કેવી રીતે દેખાય છે કે વ્યક્તિના વર્તનમાં, બરાબર. વ્યક્તિ જ્યારે સલાહકાર પાસે જાય છે ત્યારે એનું જેવું વર્તન હોય છે અને જ્યારે સલાહ પ્રક્રિયા પૂર્ણ થાય છે ત્યારે એનું વર્તન હોય છે એમાં મોટા ભાગે છે એ તફાવત જોવા મળે છે, કેમ કે એ વર્તન જે છે એ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એમાં સુધારો કરવામાં આવ્યો હોય છે. એટલા માટે જે છે એ વર્તન પરિવર્તનનો નિર્દેશ કરે છે. લેવિસના મતે સલાહની વ્યાખ્યાઓમાં નીચેના 3 સામાન્ય તત્વો જોવા મળે છે. લેવિસ નામનો મનોવૈજ્ઞાનિક છે એણે જે છે સલાહમાં જે છે આખી પ્રક્રિયામાં એણે મુખ્ય 3 બાબતને જે છે એ મહત્વની ગણી છે. કઈ 3 બાબત જોઈએ આપણે? પરીક્ષામાં તમને એવું પૂછાઈ શકે કે લેવિસના મતે જે છે ઈ સલાહના સામાન્ય તત્વોના નામ જણાવો અથવા તો કયા કયા છે, બરાબર. આવું જે છે 1 માર્કમાં પૂછાઈ શકે અથવા તો 3 માર્કમાં પણ પૂછાઈ શકે. લેવિસના મતે સલાહના જે છે સામાન્ય તત્વોની સમજૂતી આપો, બરાબર. નામ જણાવી એની સમજૂતી આપો. તો એમાં કયું છે? સલાહકાર. તો સલાહમાં જે છે સલાહકારનો ફાળો જે છે મુખ્ય રહેલો હોય છે. તો સલાહકાર કોને કહેવાય? હકીકતમાં આપણે એની સમજૂતી મેળવીશું. તો સલાહકાર શું છે? મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ કે વિકાસના પ્રશ્નો હલ કરવામાં અન્યને સહાયરૂપ બની રહે તેવી લાયકાતો અને કૌશલ્યો ધરાવનાર વ્યવસાયિક તાલીમ પામેલો માણસ સલાહકાર તરીકે ઓળખાય છે. શું કે કોઈ પણ સલાહકાર કોને કહેવાય? કોઈ પણ મનોવૈજ્ઞાનિક સમસ્યા હોય, બરાબર, જે માનસિક સ્વાસ્થ્યને લગતી હોય અથવા તો આપણી જે છે ઈ માનસિક બાબતોને લગતી કોઈ પણ સમસ્યાઓ હોય, બરાબર. મનોવૈજ્ઞાનિક સમસ્યા જે આપણી બોધાત્મકતા સાથે સંકળાયેલી હોય છે, બરાબર. આવી જે છે કોઈ પણ મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ, ચિંતા હોય, ડિપ્રેશન હોય, આ ઉપરાંત જે છે ઈ કોઈ પણ મનોભાર હોય, બરાબર. આ બધી મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ છે. તો મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ કે વિકાસના પ્રશ્નોને હલ કરવામાં મનોવૈજ્ઞાનિક સમસ્યા તો ખરી જ, સાથે સાથે જે આપણો માનસિક વિકાસ સારી રીતે થઈ શકે, બરાબર. વિકાસના પ્રશ્નો હલ કરવામાં, દાખલા તરીકે આપણે છે બોર્ડમાં વધારે સારા ટકા કેવી રીતે લાવવા, વિકાસને લગતો પ્રશ્ન છે. બિઝનેસમાં જે છે આપણે ઉત્તરોત્તર પ્રગતિ કેવી રીતે કરવી, બરાબર, એની પણ જે છે એ વ્યવસાયિક સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત જે છે આપણે કોઈ પણ ફિલ્ડમાં હોય તો ત્યાં જે છે આપણી પર્સનાલિટી કેવી હોવી જોઈએ, બરાબર. આ વિકાસના પ્રશ્નો લગતો છે, બરાબર. તો કયા સમયે કયા ફિલ્ડમાં આપણું વર્તન કેવું હોવું જોઈએ, તો આવા બધા પ્રશ્નોની મૂંઝવણ જે છે એ વિકાસને લગતા પ્રશ્નો છે કે જ્યાંથી આપણે જે તે ફિલ્ડમાં આપણું આગવું પ્રદર્શન કરી શકીએ, બરાબર, અથવા તો આપણે આપણી પર્સનાલિટીને નિખાર કરી શકીએ એ માટેના જે પ્રશ્નો હોય છે એને શું કહેવામાં આવે છે? વિકાસના પ્રશ્નો કહેવામાં આવે છે. વિકાસના પ્રશ્નો હલ કરવામાં અને અન્યને સહાયરૂપ બની રહે તેવા, બરાબર, અને બીજાને સહાયરૂપ બની રહે તેવા કેવા હોય? જરૂરી જે છે કૌશલ્યો ધરાવતો હોય છે, બરાબર, કે એનામાં એક પ્રકારની ટેલેન્ટ રહેલી હોય, કૌશલ્યો અને લાયકાતો ધરાવતો હોવો જોઈએ. એક તો એ જે છે વ્યવસાયિક લાયકાતો ધરાવતો હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ છે આડેધડ મનોવૈજ્ઞાનિક સ્વરૂપની સલાહ આપી શકે ના. એની જે છે ચોક્કસ ડિગ્રીઓ આવે છે એ પ્રમાણે જો એને ટ્રેનિંગ કરેલી હોવી જોઈએ અને એ જે છે એ લાયકાતો ધરાવતો, શૈક્ષણિક લાયકાતો ઉપરાંત જે છે એ પર્સનાલિટીની વ્યક્તિત્વની લાયકાતો પણ ધરાવતો હોવો જોઈએ. તાલીમ પામેલો માણસ છે અને આ વ્યવસાયિક તાલીમ ધરાવનાર માણસ છે એને સલાહકાર તરીકે ઓળખવામાં આવે છે. એક તો જે છે મનોવૈજ્ઞાનિક સમસ્યા અને વિકાસના પ્રશ્નોને હલ કરવા માટે એ કેવો હોવો જોઈએ? કૌશલ્યો ધરાવતો હોવો જોઈએ અને વ્યવસાયિક તાલીમ પામેલો માણસ હોય ને એને સલાહકાર કહેવામાં આવે છે. આ એક તત્વ જોયું. હવે બીજું જોઈએ, સલાહાર્થી.
સલાહની પાયાની બાબત કરી. પાયાનો કોઈ પણ વ્યક્તિ હોય તો એ સલાહથી છે. સલાહની શરૂઆત જ સલાહથી થાય છે, બરાબર. જો કોઈ પણ વ્યક્તિને મૂંઝવણ જ ન ઉત્પન્ન થાય તો સલાહની ક્યાંય પણ જરૂર રહેતી નથી, પરંતુ એવું બનતું નથી. આપણું જે છે એ જીવન જે છે કેવું છે, એકદમ જટિલ છે, બરાબર. એટલા માટે જે છે એ કંઈક ને કંઈક મૂંઝવણ ઉત્પન્ન થાય છે. આધુનિક જે વિશ્વ છે, બરાબર, એમાં આપણે સમાયોજન સાધવાના પ્રયત્નો કરતા હોઈએ છીએ અને એટલા માટે આપણે કંઈક ને કંઈક સલાહની જરૂર પડે છે. તો સલાહથી કોને કહેવામાં આવે છે કે મનોવૈજ્ઞાનિક સમસ્યા કે વિકાસના પ્રશ્નો સાથે આવનાર અને તેના નિવારણ માટે સહાય જમનાર વ્યક્તિ સલાહથી કે અસીલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ, બરાબર, મનોભાર છે અથવા તો એવી કોઈ પણ માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ હોય, ડિપ્રેશન છે, ચિંતા સંબંધી કોઈ પણ બાબતો છે, બરાબર. આ ઉપરાંત જે છે વિકાસના પ્રશ્નો સાથે આવનાર, દાખલા તરીકે છે આપણે છે સારી કારકિર્દી બનાવવી છે, પરંતુ એના વિશે આપણને કાંઈ સમજણ નથી કે આપણે સારી કારકિર્દી કેવી રીતે બનાવી શકાય, બરાબર. તો આપણે જે છે આપણી મૂંઝવણ લઈને જઈએ સલાહથી પાસે. એટલે સલાહથી જે છે આપણને આપણામાં રહેલા જે અભિયોગ્યતા હોય છે, આપણી જે ટેલેન્ટ હોય છે, આપણી બુદ્ધિઆંક હોય છે, એના આધારે છે આપણને એક વ્યવસાયિક રૂપરેખા તૈયાર કરી દે છે, બરાબર. તો એમાંથી આપણને જે ફિલ્ડ પસંદ હોય, બરાબર, આપણને જે મનગમતું ફિલ્ડ હોય એમાં આપણે સારી એવી કારકિર્દી બનાવી શકીએ છીએ અને આપણે વ્યક્તિત્વનો વિકાસ કરી શકીએ છીએ. આવા બધા વિકાસના પ્રશ્નો સાથે, બરાબર, આવનાર અને તેના નિવારણ માટે સહાય ઝંખતી વ્યક્તિ, કે આ કોઈ પણ સમસ્યા છે તો એની હવે આપણે શું કરવું જોઈએ, નિવારણ કરવું જોઈએ. એટલા માટે સતત જે છે એ સહાય ઝંખતી વ્યક્તિ, ઝંખનાર વ્યક્તિ એ સલાહથી કે અસીલના નામે ઓળખાય છે, બરાબર. અને સલાહથી કે અસીલના નામે પણ ઓળખવામાં આવે છે. હવે જોઈએ પારસ્પરિક આંતરક્રિયા. ત્રીજું તત્વ જે છે એ પારસ્પરિક આંતરક્રિયા. પારસ્પરિક આંતરક્રિયામાં શું હોય કે સલાહથી અને સલાહકાર વચ્ચે થતી આંતરક્રિયા, જેને પરિણામે સલાહથીના વર્તનમાં કંઈક પરિવર્તન થાય છે, જેને પારસ્પરિક આંતરક્રિયા કહે છે, બરાબર. કે સલાહકાર અને સલાહથી વચ્ચેનો જે પારસ્પરિક સંબંધ હોય છે, જે લાગણીસભર સંબંધ હોય છે, વ્યવસાયિક સંબંધ હોય છે, અને એ સંપર્કોની શ્રેણીથી શું થાય કે સલાહથીના વર્તનમાં પરિવર્તન થાય. એને જે મનોવૈજ્ઞાનિક સમસ્યા હતી એનો હલ થાય અથવા તો વિકાસના પ્રશ્નો હતા, બરાબર, એ દૂર થાય. અને એમાં જે છે સલાહથીના વર્તનમાં પરિવર્તન થાય ને એવા સંબંધને શું કહેવામાં આવે, પારસ્પરિક આંતરક્રિયા કહેવામાં આવે છે. અને જેને પરિણામે સલાહથીના વર્તનમાં કંઈક પરિવર્તન થાય છે. અહીં બંને વચ્ચેનો સંબંધ મહત્વનો બની રહે છે. જો આ બંને વચ્ચેનો સંબંધ છે વિધાયક દ્રષ્ટિકોણથી જોડાયેલો હોય તો જ સલાહથીના જે છે વર્તનમાં પરિવર્તન આવે છે. પરંતુ સલાહથીને એમ લાગે કે આ સલાહકાર જે છે યોગ્ય તાલીમ પામેલો નથી, નિષ્ણાત નથી, જરા પણ જો સલાહથીને સલાહકારના કેરેક્ટરમાં શંકા ઉત્પન્ન થાય અથવા તો અવિશ્વાસ ઉત્પન્ન થાય તો જે છે આ સંબંધ અર્થપૂર્ણ બની રહેતો નથી, બરાબર. એટલે જે છે એ સલાહ સંબંધને અસરકારક બનાવવા માટે પારસ્પરિક આંતરક્રિયા કરવામાં આવે છે અને આંતરક્રિયા દ્વારા છે સૌપ્રથમ સારું એવું સાયુજ્ય સ્થાપવામાં આવે છે, બરાબર. એટલા માટે આમ સલાહ વ્યક્તિને તેના સામાજિક પર્યાવરણમાં રચનાત્મક ભૂમિકા ભજવવામાં મદદ કરે છે. આમ જે છે સલાહ વ્યક્તિને તેના સામાજિક પર્યાવરણમાં, બરાબર, કે વ્યક્તિ જે રહે છે તેવી પરિસ્થિતિમાં એના આજુબાજુના વાતાવરણમાં જે છે રચનાત્મક કાર્યો કરવામાં, વ્યક્તિ જે કાર્યો કરતી હોય એનાથી જે છે એને સર્જનાત્મક લેવલ કંઈક ઊંચું લઈ જવા માટેના ભૂમિકા ભજવવામાં આવે છે. તે વ્યક્તિ તેનામાં રહે સુષુપ્ત શક્તિઓનો મહત્તમ વિકાસ કરવા પ્રેરે છે અને સલાહ દ્વારા જે છે વ્યક્તિમાં રહેલી જે અજાગ્રત, બરાબર, સુષુપ્ત શક્તિઓ હોય છે કે એના દ્વારા વ્યક્તિ છે સફળતાના શિખરો સર કરી શકે છે, બરાબર. તો એવી સુષુપ્ત શક્તિઓને જગાડવામાં જે છે સલાહ અર્થપૂર્ણ સંબંધ બની રહે છે અને એમાં મહત્વનો ફાળો સલાહકાર આપે છે, જે સલાહથીને મૂંઝવણ હોય છે, બરાબર, કે સમસ્યા હોય છે, વિકાસના પ્રશ્નો હોય છે, મનોવૈજ્ઞાનિક સમસ્યાઓને દૂર કરે છે. આથી સલાહનો જે છે એ પ્રાથમિક સમજૂતી હતી, બરાબર, કે સલાહને અંગ્રેજીમાં કાઉન્સેલિંગ કહેવામાં આવે છે અને સલાહની જુદી જુદી વ્યાખ્યાઓ આપણે જુદા જુદા મનોવૈજ્ઞાનિકના મતે જ હોય. ઉપરાંત જે છે લેવિસે સલાહને સમજાવવા માટે શું કીધું કે સલાહમાં જે છે સામાન્ય 3 તત્વો રહેલા છે. સલાહકાર, બરાબર, જે વ્યવસાયિક તાલીમ પામેલા નિપુણ વ્યક્તિ હોય છે અને એ જે છે મનોવૈજ્ઞાનિક પ્રશ્નો અને વિકાસના પ્રશ્નોને હલ કરી શકનાર હોય. અને સલાહથી એટલે કે જેને મનોવૈજ્ઞાનિક પ્રશ્નો હોય અને એ બાબતમાં વિકાસના પ્રશ્નો હોય અને જે છે પોતે વ્યક્તિગત બાબતમાં સહાય ઝંખનાર વ્યક્તિ હોય છે, બરાબર. સલાહકાર એને સહાય કરે છે. પારસ્પરિક આંતરક્રિયા એટલે કે બંનેની આંતરક્રિયાથી જે છે એ સલાહથીના વર્તનમાં કંઈક પરિવર્તન જોવા મળે, બરાબર. તો આ સલાહ સંબંધ છે અર્થપૂર્ણ બની રહે છે. આથી સલાહની સમજૂતી એક પ્રક્રિયા છે, એક વિશિષ્ટ બાબત છે, બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં જે છે આપણે સલાહના સોપાનો વિશે જોઈશું
કે સલાહ આપણે પ્રક્રિયા શરૂ કરવી હોય તો જે છે અમુક બાબતો એને પગથિયા પ્રમાણે અનુસરવામાં આવે છે, બરાબર. તો આ કયા પગથિયા છે એની વિશે આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં માહિતી મેળવીશું. આભાર.